अहमदाबाद सिटी क्राइम ब्रांच ने गुजरात लोक सेवा आयोग क्लास 1 अधिकारी के फर्जी नियुक्ति पत्र के आरोप में आरोपी को गिरफ्तार किया। पिछले 2 साल से आज तक की अवधि के दौरान आरोपी और उनके साथियों ने मिलकर एक आपराधिक साजिश रची और शिकायतकर्ता और उसके दोस्तों को गुजरात लोक सेवा के वर्ग 1 अधिकारी के रूप में सरकारी नौकरी दिलाने का लालच देते थे। गुजरात राज्य में आयोग एक मुश्त नकद और RTGS के माध्यम से कुल 3,44,99,000 रुपए की राशि प्राप्त करने और फर्जी गुजरात लोक सेवा आयोग की नौकरी भर्ती पत्र देने और खुद को सरकारी अधिकारी के रूप में गलत तरीके से पेश करने वाले लोगों को गिरफ्तार कर लिया गया है और कानूनी कार्यवाही की जा रही है, जिसमें अलग अलग कंपनियों के साथ मोबाइल फोन, एक एप्पल कंपनी का मैकबुक, 2 4 पहिया गाड़ी जब्त किए गए। क्राइम ब्रांचना उच्च अधिकारी DCP श्री અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સાહેબને આ જે ફરિયાદી છે એ 2 દિવસ પહેલા મળેલા અને એમણે રજૂઆત કરેલી કે એમની સાથે બહુ મોટી છેતરપિંડી થયેલી છે। અંદાજે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી તથા એમના મિત્રોની સાથે મળીને થયેલી છે। આ અંગે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદીની ફરિયાદ સંબંધે ગુનો નોંધવામાં આવેલો। આ જે ફરિયાદી છે યોગેશ કુમાર ચંદુલાલ પટેલ, જે નિકોલ અમદાવાદ ખાતે રહે છે। યોગેશ પટેલ જે છે ફરિયાદી એ M.Com LLB સુધીનો અભ્યાસ કરેલો છે એમણે અને GST કન્સલ્ટન્ટ અને CA ના લગતું કામ કરે છે। એમનો સંપર્ક આ જે ગુનાના આરોપી જે છે મુખ્ય આરોપી જલદીપ ટેલર, જલદીપ ટેલર પોતે વ્યવસાય વકીલ પણ છે, પત્રકાર પણ હતા અને મિર્ઝાપુર કોર્ટ કમ્પાઉન્ડની સામે એમની ઓફિસ આવેલી છે અને ત્યાં એ આજે યોગેશ પટેલ જે છે એ લોના એડમિશન માટે મળેલા, કારણ કે એક જીતેન્દ્ર કુમાર જે સહ આરોપી છે બીજા, જે અવિરત લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને લોના એડમિશન માટે એ લોકો ડિસેમ્બર 2022 માં મળેલા। એ વખતે જ્યારે એડમિશન વગેરેની વાત થઈ ત્યારે એમણે વાત કરી કે તમે ઘણા સમયથી આ સરકારી નોકરી માટેના પ્રયત્નો કરો છો, તો જલદીપ ટેલર જે છે એને ખૂબ જ સારા સંપર્કો છે અને એ આપને સરકારી નોકરી અપાવી શકે। ફરિયાદી આ લોકોની વાતોમાં આવી ગયા અને આ જે પકડાયેલા આરોપી જે છે હાલ જલદીપ ટેલર, જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ, અંકિત પંડ્યા અને હિતેશ સેન। અંકિત પંડ્યા જે છે એ પણ વકીલ છે, જીતેન્દ્ર પ્રજાપતિ પણ વકીલ છે અને જલદીપ ટેલર પણ વકીલ તરીકેનો વ્યવસાય કરે છે। આ 3 જણા અને હિતેશ જે છે એ યોગેશના ડ્રાઈવર કમ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને આ તમામ જે કૌભાંડ આ લોકોએ આચર્યું અને જે પ્રકારે ફરિયાદી સાથેની છેતરપિંડી કરી એની તમામ નાણાં જે સ્વીકારવાની જે વાત છે એની જવાબદારી હિતેશની અને હિતેશ અલગ અલગ જગ્યાએ જઈને આ લોકો પાસેથી નાણાં મેળવે છે। શરૂઆતમાં આ જે મુખ્ય આરોપીઓ જે છે જલદીપ, જે આખા તમામ કામનો મુખ્ય સૂત્રધાર છે, એની સાથેના 3 લોકો સંડોવાયેલા છે। એટલે ફરિયાદીને એ લોકો એ રીતે વાત કરી કે શરૂઆતમાં એમની પાસે ડેપ્યુટી મામલતદાર તરીકેની નિમણૂક એમને મળી જશે અને એના માટે એમણે અમુક રકમ આપવી પડશે। એટલે શરૂઆતમાં એમણે ફરિયાદી પાસેથી, યોગેશ પટેલ પાસેથી 25 લાખ રૂપિયા મેળવ્યા અને ત્યારબાદ થોડો સમય વીત્યો અને એણે જ્યારે યાદ કર્યું કે મારી નિમણૂકનું શું થયું, એટલે એમણે આ ત્રણેય જે પ્રકારે એમણે જે આખું ગુનાહિત કાવતરું રચેલું હતું એના ભાગરૂપે એમણે એવું કીધું કે હવે તમને ડેપ્યુટી મામલતદાર નહીં પણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની નિમણૂક આપીશું અને એના માટે તમારે અમને 2.25 કરોડ રૂપિયા આપવાના થશે। શરૂઆતમાં તમારે 1.25 કરોડ આપવાના થશે અને નિમણૂક પત્ર મળ્યા પછી 1 કરોડ રૂપિયા આપવાના થશે। આ લોકોના જે પ્રભાવ, વાતચીતનો ઢંગ અને પછી ઘણીવાર આ જે આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર છે જલદીપ ટેલર, એ ગાંધીનગર ખાતે સચિવાલયની સામે આવેલી SBI બેંક પાસેની ચાયની કીટલી ઉપર આ લોકોને મળતો અને ત્યાં એવું કહેતો કે થોડી વાર બેસો, હું સચિવાલયમાં આપણા જે સાહેબ છે એમને મળીને આવું છું, વાત થઈ ગયેલી છે। એટલે એ એક દેખાવ કરવા માટે સચિવાલયની અંદર જતો, પછી બહાર આવતો અને એવું જણાવતો કે વાત થઈ ગઈ છે અને તમારા નિમણૂક પત્રો ટૂંક સમયમાં આવી જશે। જલદીપ ટેલર, અંકિત પંડ્યા અને જીતેન્દ્ર જે છે પ્રજાપતિ, આ 3 લોકોએ
ડેપ્યુટી કલેક્ટરનો એક નકલી ઓર્ડર બનાવ્યો. એક જે અગાઉ યાદી પડેલી હતી નિમણૂક પામેલ ઉમેદવારોની, એ ઉમેદવારોની યાદીને એ લોકોએ મોર્ફ કરી અને એમાં આમનું નામ અંદર એડ કરી દીધું અને બતાવ્યું કે આ તમારો નિમણૂક પત્ર આવી ગયો છે અને ટૂંક સમયમાં આપને જગ્યા મળી જશે. થોડા સમય વીત્યા પછી ફરિયાદીએ એમ પણ કીધું કે ઘણો સમય થયો છે, 3-4 મહિના થઈ જશે, આ મારા નિમણૂકના લગતી કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે આ જે ચારે આરોપી પૈકીના 2 આરોપી જે છે શરૂઆતમાં જલદીપ અને જીતેન્દ્ર, એ લોકોને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે લઈ ગયા અને એમને વેઇટિંગ રૂમમાં બેસાડીને પછી કીધું કે આજે સાહેબ રજા ઉપર છે, સાહેબ 10 દિવસ પછી આવશે, પછી તમને નિમણૂક આપી દેશે. અને એને ડેપ્યુટી કલેક્ટર 10 રૂપિયાનો એક લેટર પણ, ફેક લેટર પણ એમને આપ્યું. થોડા સમય વીત્યા પછી ફરિયાદીએ ફરીથી વાત કરી કે મારી નિમણૂકનો શું ઇસ્યુ છે. એટલે ફરીથી ગાંધીનગર ખાતે લઈ ગયા અને ત્યાં બીજી રકમની સેક્ટર 11 નું જે મેદાન છે ત્યાં એમણે ફરીથી અમુક રકમ મેળવી એમણે. અને ત્યારબાદ સચિવાલયમાં બહાર જે SBI બેંક પાસે ચાની કીટલી છે ત્યાં લઈ ગયા અને ત્યાં અંકિત પંડ્યા જે છે એ પંડ્યા સાહેબ બન્યા કે પોતે ક્લાસ 1 અધિકારી છે, સચિવાલયમાં નોકરી કરે છે એવો દેખાવ કર્યો અને એક કથિત, એટલે એક જે વ્યક્તિ હજુ ઓળખ નથી થઈ એવા મોઢા સાહેબ નામના વ્યક્તિ મારફતે ફોન કરાવ્યો કે તમારી નિમણૂકનું બધું પૂરું થઈ ગયેલું છે, આ લોકો જે પ્રમાણે કે પ્રમાણે તમે નાણાં આપતા રહો અને તમારી નિમણૂક થઈ જશે. ત્યારબાદ આ જે જીતેન્દ્ર છે એ ગામિત સાહેબ અને પંડ્યા સાહેબ એમ 3 અલગ અલગ અધિકારી બનીને આ લોકોની સાથે વાત કરી પોતે છે. કારણ કે જે ફરિયાદી છે મોટા ભાગે જલદીપને મળતો હતો અને અંકિત પંડ્યા અને એ લોકોના એ વખતે સામે આવવાનું થયેલું નહોતું અને એના કારણે એવું માની લીધું એણે કે આ ક્લાસ 1 અધિકારી છે અને મારી નિમણૂક થઈ જશે. આ નિમણૂકનો થોડો સમય વીત્યા પછી આ 3 જણાને લાગ્યું કે ઘણી બધી રકમ આવી ગઈ છે એટલે એમણે એક નવો દાવ રાખ્યો કે અમારી પાસે હજુ GMDC ના આસિસ્ટન્ટ મેનેજર તરીકે, અર્બન ડેવલપમેન્ટમાં નાયબ નિયામક તરીકેની એમ અલગ અલગ 4 જગ્યાઓ છે અને તમારા કોઈ મિત્રો હોય તો પણ લાવો, એમને પણ આ પ્રકારની નિમણૂક અમે આપી દઈશું. એના જે મિત્રો હતા એ 4 મિત્રોને એમની પાસે લઈ ગયા અને એ 4 મિત્રોમાં અંકિત નટવરભાઈ પટેલ, એ જે યોગેશ પટેલના મિત્ર છે, પ્રદીપ શર્મા, અતુલ પટેલ અને જીગર રાજેન્દ્ર પટેલ. જેમાં જે પ્રકારે નાણાં લીધા એ પ્રકારે આપણે નિમણૂકની વાત કરી તો અંકિત પટેલને આસિસ્ટન્ટ મેનેજર GMDC ની પોસ્ટ માટે 1,20,00,000 નક્કી કર્યા. પ્રદીપ શર્માને ડેપ્યુટી કલેક્ટર મહેસાણાની નિમણૂક માટે થઈને 20,00,000 શરૂઆતમાં માંગ્યા અને પછી અતુલને જોઈન્ટ ડાયરેક્ટર અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ ડેવલપમેન્ટ માટે એમણે 2 કરોડ નક્કી કર્યા. આમ કુલ મળીને 3.5 કરોડ રૂપિયા આ આરોપીઓએ આ ફરિયાદી અને એના મિત્રો પાસેથી મેળવ્યા છે. આ લોકો જ્યારે પણ કોઈ રજૂઆત કરતા તો આ લોકો એ પ્રકારની વાત કરતા કે તમારે હવે બોન્ડ માટેની રકમ આપવી પડશે, એટલે બોન્ડ પેટે પણ એમણે રકમ એમની પાસેથી મેળવી. વધુમાં એમણે કીધું કે તમે 4 ક્લાસ 1 ઓફિસર બનવાના છો તો તમારે હથિયાર લાયસન્સની જરૂર પડે અને હથિયાર લાયસન્સ માટે જે યોગેશ પટેલ છે એના 1.25 લાખ અને બાકીના જે 5 જણા છે એમના 1,55,000 ફીસ નક્કી કરી અને આ પ્રકારે આ 4 આરોપીઓ કાવતરું રચી ફરિયાદી અને એના મિત્રો પાસેથી નકલી નિમણૂક આપવાના પત્રો તૈયાર કર્યા, સ્ટેમ્પ્સ તૈયાર કર્યા, GPSC ના પત્રો પણ બનાવ્યા કે તમારી નિમણૂક થઈ છે. GPSC ના લેટર જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી વિભાગને પણ મોકલવામાં આવતા છે કે આ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને યાદી છે, એ પ્રકારના પણ પત્રો આપણે તૈયાર કર્યા. લગભગ જે પ્રકારના પત્રો સરકારી વહીવટી વિભાગ બહાર પાડવામાં આવે છે એ પ્રકારના નકલી પત્રો બહાર પાડી અને આ લોકોએ આ પ્રકારનું ચીટિંગ કરેલું છે. ટોટલ કેટલા લોકોની ચીટિંગ, કેટલી રકમની ચીટિંગ અને આમાં કોઈ રિકવરી નથી? આ ગુનો જે 4 આરોપી છે ગઈકાલ રાત્રે ધરપકડ થઈ છે. એમની અલગ અલગ જગ્યાએ ઈસનપુર, વટવા, મિર્જાપુર, મણિનગર એ રીતે એમની અલગ અલગ ઓફિસીસ છે, ત્યાં પણ ઝડપી કરવામાં આવેલી છે અને ત્યાંથી પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ મળેલા છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ લોકોએ 40 થી 50 આવા બીજા અન્ય ઉમેદવારો કે જે સરકારી નોકરી ઈચ્છતા હોય એમનો સંપર્ક કરી એમની પાસેથી પણ નાણાં મેળવ્યા છે. ગુનાની તપાસની શરૂઆત છે. પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ આ હકીકત છે.
આરોપીઓની વધુ પૂછપરછ માટે અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. એમની વધુ જે રિમાન્ડ મળે તે આગળની જે પણ કાર્યવાહી થશે, તપાસની કાર્યવાહી, એ દરમિયાન આ જે છેતરપિંડીના ભાગરૂપે લીધેલા નાણાં, બીજી ઘણી બધી વિગતો બહાર આવનાર છે.